છેલ્લે મારે છપાખરું ગાવું, પણ એની પહેલા 2 મિનિટની વાત યુવાનો સાંભળે. ધર્મ માટે મળ્યા છે, એટલે ગુપ્ત પ્રયાગમાં મળ્યા છે. પૂજી બાપુના ગુરુ મહારાજના સાનિધ્યમાં. બાપુ તો હું કહેતો હતો ને, ગીરમાં નેહડે ગીરમાં જંગલમાં સ્કૂલ બાંધવા નો દે, એ જંગલના કાયદા હોય, એટલે એ તો કાયદેસર છે એટલા માટે, એટલે નો બાંધાય બેલાનું સણતર. તો બાપુએ પતરા છાપરા લોખંડના ઉભા કરીને આખી ગીરમાં નેહડે સ્કૂલો બનાવી દીધી. ત્યાં પણ ભણવા માટે આવે, કે ગમે એમ કરીને ભણાવો, હાજા કરો, હોસ્પિટલો બનાવો, ઝાડવા વાવો, ગ્રીનરી કરો, વ્યસનથી દૂર રહ્યો, અને સનાતન ધર્મનો આવો ગુરુ, આવો બાવલિયો ગુપ્ત પ્રયાગમાં દરિયા કાંઠે જો આવ્યા હોય તો આ પરંગણું ભાગ્યશાળી છે, એ નક્કી કરી લેજો. તમને આ મોકો મળ્યો છે, એ મોકાને તમે વધાવી લેજો. એટલે આ એક વાત કે ધર્મના માટે માતાઓ બહેનો જેટલા બેઠા એ સાંભળે. માતાઓની એકાદી વાત કરી દઉં બહેનોને. આમ તો એના ઉપર જ આખી નારી શક્તિ ઉપર આખું અસ્તિત્વ ઊભું છે, પણ હા ફરમાઈશ છે તમારી કઈ તો વાંધો નહીં. ધીરુભાઈ ચિંતા ન કરતા, તમારું બજેટ મળી જશે 50%. ધીરુભાઈ માયક વાળા ખોડિયાર સાઉન્ડ અદભુત, આખા ગુજરાતમાં મોટા કાર્યક્રમો, હરિદ્વાર હોય તો કરે, વિદેશમાં અમારી હારે આવે. એટલે એમને કીધું જે લઉં છું એમને તો બહુ મોટો ખટારા ભરીને આવવું પડે ને, આ સ્ક્રેનો જો બધું, એટલે જે લેવું છે ને એનું 50% જ બજેટ લે છે એવું કીધું છે. એટલે જોરદાર તાળીથી એને વધાવી લ્યો. અમારી ટીમે એમ કહેતી હતી કે નથી લેવું, પણ એને આપણે પૂરેપૂરું આપી દેશું. એને જોરદાર તાળીથી વધાવો, નગર પાછળ સૂર ફરી જાય. ના એ તો ખાલી કહું છું, પણ મને માતાઓ બહેનો કેવા સરસ સાંભળે છે. હમણાં એક માળી મારા પાસે ધોખા કરતા હતી કે ભગવાને અમારા અટાણના બેનો ઉપર અન્યાય કર્યો. મેં કીધું કેવી? મને કે 50 થી 60 વર્ષના બેનો ઉપર અન્યાય કર્યો. મેં કીધું કેવી રીતે? મને કે અમે પરણીને આવ્યો ને તો એ હાહુનો ભયંકર જમાનો હતો, અને અમને દુખી કરતી હાહુ. ઈ કે અમને એમ હતું કે અમારો જમાનો આવશે. ઈ કે જ્યાં અમારે વહુ આવી ને ત્યાં વહુનો જમાનો આવી ગયો, અમારે મનમાં રહી ગઈ હાવ. ઈ કે આવું થાય, કોણે કેનું ક્યારે જમાનો આવી જાય નક્કી ન હોય. પણ મારે આ વાત સાંભળજો તમે. સંગીત સાથે ગાતા મારે માતાજીની મોગલની કડી ગાઉં છું. નારી શક્તિની તાકાત. એટલે વાત આ પરંગણા સાથે થોડીક જોડાયેલી છે. મૂળ કચ્છની વાત છે, અહીં સુધી આવી છે, અને ધર્મના માટે વાત છે. આપણને કોક ભોળવી અને બીજા ધર્મમાં ન લઈ જાય. થોડા ઘણા રૂપિયા દઈને કે આપણું ઈલાજ કરીને કે આપણને ભણવું જરૂરી છે, બધું સાચું, પણ દેવા વાળો તો ઠાકર બેઠો છે, અને આપણી નીતિ છે, મહેનત છે, તો વાંધો નહીં આવે. પણ સનાતન ધર્મ માટે માથા દીધા, લોહી રેડ્યા, હાર્યું પાળિયાની ઊભી તમે જુઓ, એને આપણે સસ્તામાં ન વેડફી નાખીએ. એટલા માટે આ વાત 2-3 મિનિટની સાંભળજો. ચાલુ સંગીતમાં હું તમને કહી રહ્યો છું. કચ્છની ધીંગી ધરતી, કચ્છની ધરતીની વિશિષ્ટતાઓ બહુ છે. કચ્છમાં તમે જુઓ, જ્યાં બહુ ગ્રીનરી લીલું હોય ને, હરિયાળું, ત્યાં રણ ન હોય, રણ હોય ત્યાં હરિયાળું ન હોય. કચ્છમાં હરિયાળું છે, ડુંગરાય છે, રણે છે. દરિયો હોય ત્યાં રણ ન હોય, રણ હોય ત્યાં દરિયો ન હોય. કચ્છમાં રણે છે ને દરિયો છે. ઘણી વિશિષ્ટતાઓ. કચ્છ જિલ્લો કહેવાય છે, કચ્છ જિલ્લો કહેવાય. પણ કચ્છ જિલ્લો નામ છે કચ્છ જિલ્લો. આખા કચ્છમાં કોઈ કચ્છ નામનું ગામ નથી. અબડાસા તાલુકો બહુ મોટો કચ્છમાં જાવ તો જોજો. અબડાસા તાલુકો બહુ મોટો, અબડાસાનું ગામ ક્યાંય નથી. આવી વિશિષ્ટતાઓ અનેક છે કચ્છની ધરતીની. એવી જ એક વિશિષ્ટતા છે કચ્છના ભરતની. તમને ખબર છે આજે વર્લ્ડ આખામાં વખણાય છે. રબારી બેનુના, આયર બેનુના, જત લોકોના આ બધા ભરત જે છે. વાત તમને હું થોડા વર્ષો 2-3 સદી પાછળ, 2-3 સદી નહીં પણ 1-2 સદી પાછળ લઈ જાઓ કદાચ. કચ્છની ધરતીની ખત્રી લોકો આવે ને, આપણે ખત્રી જ્ઞાતિ, ખત્રી લોકો, એમની ઈ કચ્છની ધરતીની નાથીબાઈ કરી, અને કચ્છની ધરતીની એક બેન, અને જેઠીબાઈ કરી અને ખત્રીયાણી. કચ્છનું ભરતના દેશ વિદેશમાં જાય. ઈ વખતે છાપખાના બધું કારખાનું એનું. અને પછી દરિયા, નાનકડી વાત છે પણ સાંભળજો, ધર્મ માટે. અને માતાઓ બહેનો, આ નારી શક્તિની હું તાકાત છે આ દેશની. એટલે કહું, ઈ જેઠીબાઈ કચ્છની ધરતીમાંથી એને દરિયા માર્ગેથી વિદેશમાં વેપાર બધા હોય, એનો માલ જાય એટલે હેલું પડે, એટલે દીવમાં આવેલા. સાંભળજો, જેઠીબાઈ દીવની ધરતીમાં આવેલા. વાહ વાહ વાહ. 510 રૂપિયા સોનલમાની જય બોલાવવા માટે આપી ગયો. 2 હાથ ઊંચા કરીને બોલીએ સોનબાઈ માતાની. એની ભાવનાને વંદન છે. વાહ વાહ. આ નારી શક્તિની જ વાત હાલે છે, અને શક્તિની જય બોલવાની વાત આવી. કારખાનું નાખ્યું, બરાબર ધોમધોકાર કારખાનું હાલે છે. ઈ વખતે પોર્ટુગીઝ સરકારના હાથમાં બધું, એના ગવર્નરો ને બધાય, એમાં પાદરીઓ એટલા બધા ઉતરેલા. આપણા સનાતન ધર્મના, હિન્દુ ધર્મના, કોઈ પણ ખોરડું હોય, ગરીબ હોય, એને મારી ગમે એમ કરીને ધરાર એને ક્રિશ્ચન બનાવવાનું કામ આખું એક ચાલુ કરેલું. એમાં બને એવું કે
કોઈ પણ ના મા બાપ મરી જાય ને મા બાપ વગરના બાળક થઈ જાય એટલે ખ્રિશ્ચન જ બનાવી દેવાના સીધા. એની સ્કૂલમાં બેહારીને ખ્રિશ્ચન બનાવી દેવાના. એમાં એક કાનજી કરી અને મજૂર અને એ જેઠીબાઈ ના કારખાનામાં કામ કરે, પણ એવી જેઠીબાઈ માં કે એના મજૂરો કામ કરે એને બહુ વાલા, એને કોઈને જરા કાંટો લાગે જેઠીબાઈ નીંદર ન આવે કે મારા બાળકો જેવા છે આ બધા મજૂરો. એટલી પ્રેમાળ બાઈ, નારી શક્તિ. એમાં કાનજી કરીને એક મજૂર મજૂરી કરે, વૃદ્ધ માણસ, પોતે ગર્ભંગ થઈ ગયેલા, પોતાને એક દીકરો જુવાન થયો, લગ્ન નહોતા થયા દીકરાના, અને આને કઈક એવો રોગ લાગુ પડ્યો, છેલ્લી દહકામાં હતો. કોકે જેઠીબાઈ ને વાત કરી ગોલા કાનજીભાઈ ને કે હા બિચારા બહુ બીમાર છે, મરી જવાના છે, પણ એનો જીવ નથી જાતો, ખબર નહીં કઈક ગળે અને જીવ અટકાણો છે. અડધી રાતે જેઠીબાઈ મળવા જાય છે. કાનજીભાઈ બાપા તમારા આત્માને સદગતિ કરો, તમે ખબર છે કે જીવો એવું તો છે નહીં, કોશિશ એને કરેલી, પણ તમારા દીકરાની ચિંતા ન કરતા તમે તમારા જીવને સદગતિ કરો. અને એ વખતે અહીંથી ખૂણેથી આહુડા મીંડા પડવા કાનજી નામનો એ સનાતન હિન્દુ ધર્મનો એક માણસ, ગરીબ માણસ, નાનો માણસ, ઝૂંપડામાં રહેવા વાળો માણસ, એને કીધું જેઠીબાઈ ને બેન બાઈ તું અમારી અન્નદાતા કયો, માં કયો, જય તારા ભેગું મેં કામ કર્યું માં, પણ મને એ દુઃખ ઈ નથી કે હું મરી જાઉં છું ને મારો દીકરો દુઃખી થાય, એ તો એના ભાગમાં હશે ને દેવા વાળો ઠાકર દઈ દે. પણ આ પોર્ટુગીઝ ના ગવર્નરો અને પાદરીઓ, આ બધા અંગ્રેજના ફિરંગીના પાદરીઓ છે, એને એક નક્કી કર્યું છે કે મા બાપ મરી જાય ને લગ્ન ન થયા હોય દીકરાના, એટલે એને સીધો ખ્રિશ્ચન બનાવી દેવાનો. કાલે મારા દીકરાને ખ્રિશ્ચન બનાવી દે ને એનો મને અહીંયા ડૂસો અટકાણો છે, મારો જીવ નથી જાતો. મારા સનાતન ધર્મના માટે લોહી રેડતા આવ્યા છે, કપાતા આવ્યા છે, બેનું દીકરીઓ હળહળતી અગ્નિમાં મેં જય ભવાની કરી અને પડી જતા હોય એવો જાગતો રાખેલો ધર્મને છોડીને કાલે ખ્રિશ્ચન મારા દીકરાને બનાવી દે ને એટલે મારો જીવ જાતો નથી. જેઠીબાઈ હું શું કરું બેન? બુઢો મરવા ટાણે બાપો હતો ને એનું બાવડું જાલીને કીધું ચિંતા ન કરતા, સનાતન ધર્મની ખેવના જોઈજો. જેઠીબાઈ એને કારખાના હતા, બહુ રૂપિયા હતા, મજૂર કેટલાય કામ કરતા હતા. ઈ જો ગવર્નરો આરે એમના ફિરંગીના ગવર્નરો આરે મળી જાય ને તો કારખાના ડબલ હાલે, પૈસાના ઢગલા થાય. પાદરીઓ આરે મળી જાય તો પણ નહીં, પૈસો કમાવો છે મહેનતનો, પણ સનાતન ધર્મને નુકસાન થતું હોય તો કારખાના પૈસા બધું કુરબાન છે, મારે કાંઈ ન જોઈએ, મને મારા ધર્મની પડી છે. જેઠીબાઈ રાતોરાત, કારણ કે પરિણામ હોય ને દીકરો દીકરીને મા બાપ મરી જાય ને તો એને સીધા ખ્રિશ્ચન બનાવી દેવાના. પણ લગ્ન થઈ ગયા હોય તો ન બનાવી શકે એવો એટલા સુધી કાયદો પુગાડેલો એને. રાતમાં બીજો કોઈ આપણી જ્ઞાતિ જે કોઈ હિન્દુનું હતું એના જ્ઞાતિનું એમને ત્યાં બોલાવી અને કીધું કે તારે આ કાનજીભાઈ જે છેલ્લા ડહકાલીએ એનો આ દીકરો, એને તારી દીકરી પરણાય. કોઈ બીજો મજૂર હતો એને કીધું આને બધી જવાબદારી મારી, તું કે એટલા પૈસા આ નહીં દઉં આ છોકરાને, છોકરો કામઠો છે બધી રીતે, પણ કાંઈ દુઃખ થાય તો જવાબદારી મારી. પણ અત્યારે મંગળ વર્તાવો. એ કોઈ મંદિરે જઈ ભગવાનને અને તાત્કાલિક રાતમાં એને ફેરા ફેરવી દીધા. ઓલો માણસ એવો હતો ગરીબ કે ઈ જો એક ખ્રિશ્ચન બની જતો હોય મારા હિન્દુમાંથી તો એને રાતમાં દીકરી પરણાવી પડે તો હું પરણાવવા તૈયાર છું. સનાતન ધર્મનો હું હિન્દુ છું, ભલા માણસ, મારે એમાં બીજું આવે નહીં. ઈ દીકરીના લગ્ન કર્યા, રાતના પરણાવ્યા, હવાર થઈને દીકરીને રાતોરાત પરણાવીને બે દીકરા ઓલા છોકરાને પરણાવ્યો, ઓલાની દીકરીને ફેરા ફેરવા, બે હામામાં એના મા બાપ ઓલી દીકરીના એ ભેળા અને એને ઉભા રાખ્યા હામાં. અને પછી મારો નાથ, મારો ઠાકર દયાળુ છે, હે મારા રામ તું તો બધુંય દેવા વાળો છે એમ કરીને છેલ્લા શ્વાસ કાનજીએ છોડી દીધા, શ્વાસ ખોળિયામાંથી પ્રાણ છોડ્યા. હવાર પડીને તા તો પાદરીઓ ફૂગી ગયા નો, બધાય ભેળા માણસો લઈને. એને કે હવે અમારો ધર્મ અપનાવી લેવાનો છે, ખ્રિશ્ચન બની જવાનું છે, કારણ કે એનો બાપ મરી ગયો, માં તો કેદુણી મરી ગઈ હતી, એના લગ્ન થયા નથી. જેઠીબાઈએ કીધું ખબરદાર સેટા રહેજો. કાં તો કે એના લગ્ન થઈ ગયા છે એના છોકરાના. ક્યારે થયા? કાલ તો નહોતું કાંઈ. ઈ જ્યારે થયા ત્યારે આ એની પત્ની રહી, આ બાઈ બાજુમાં ઉભી એના છોકરાની પત્ની છે, એની ઘરવાળી છે, એના લગ્ન થઈ ગયા છે. મોટા બગાડ્યા પાદરીઓએ, એના માણસોએ મોટા બગાડ્યા, કાયદા પ્રમાણે કાંઈ હાલ્યું નહીં, એનો જ બનાવેલો કાયદો હતો પણ એમાં એને રહેવું પડે. અને ઈ એક સનાતન ધર્મમાંથી જાતો એ માણસ હતો, એને બચાવી લીધો. અને બચાવી લીધા પછી સાંભળજો, હવે નારી શક્તિની અભણબાઈ હતી, કારખાના હાલતા હતા, કોઠાહુજથી ધંધો કરતી હતી, પણ હતી અભણબાઈ જેઠીબાઈ. એને શું કર્યું ખબર?
આને તો બચાવી લીધો અને સનાતન ધર્મમાંથી જવા ન દીધો, પરણાવી દીધો રાતમાં. પણ એને પછી પોતાના છાપખાના કચ્છની જે કલા હતી, પોતાના માણસોને બોલાવી ઈ પ્રકારના લાકડાના બીબા બનાવ્યા અને એક ધોળું કોટનનું મોટું બધું કપડું લઈ હાડી જવું, ઈ કપડાની કિનારીઓ હાડી જેવી છાપી હાડી બનાવી, કિનારીઓમાં કચ્છની ધરતીની બીબાની ભાતું પાડી અને એવી રૂપાળી હાડીની ભાતું પાડી, વૈશમાં બધું ઉજળું રાખ્યું અને એની અંદર પોર્ટુગીઝ ભાષા જાણતો વકીલ બોલાવી અને આખી જે હિન્દુઓની સનાતનીઓને ખોટા કાયદા બનાવી પાદરીઓ અને એની પોર્ટુગીઝના ગવર્નરો મળી અને દીવમાં દેલવાડામાં વિસ્તારમાં બધા જે ખ્રિશ્ચનો બનાવવાના જે મિશનો આગતા હતા એની આખી વેદના હાડીમાં બીબામાં બનાવી લખી અને એની હાડી તૈયાર કરી અને પછી જહાજમાં બેઠી અભણ જેઠીબાઈ, માતાઓ બહેનો લખી લેજો, તમને કોક દે એમ થાય કે અમે શું કરી શકીએ બાપા, અમે થોડો આદમી, એને આ વાત લખવી. ઈ જેઠીબાઈ ખત્રિયાણી કચ્છથી આવેલી આ દીવમાં એના કારખાના હાલતા હતા, ઈ બાઈ જહાજમાં બેઠી અને પોર્ટુગીઝ ગઈ અને ડોન લ્યુકા કરી અને રાણી એની ફિરંગીની રાણી ડોન લ્યુકા એની પાસે એને ન્યા જઈ ન્યાના વેપારી આપણા ગુજરાતી વેપારી પોર્ટુગીઝ ગયા હોય એને મળી કે મને મદદ કરો ભેળા થાવ, તો ઓલાને એટલું તો ખેંચાણ હોય ને, ઈ કે બેન અમે આવી તમે આવ્યા હોય તો, અને એને હારે લઈ અને એને અનુમતિ માંગી કે દીવથી ઠેઠ દીવથી એક બાઈ આવી છે અને એને તમને કઈક ભેટ આપવી છે. તો ડોન લ્યુકા જે એની રાણી હતી એને કીધું કાંઈ વાંધો નહીં આવવા દો, અને ધોળે દિવસે મસાલ હળગાવી જેઠીબાઈ, હાથમાં મસાલ હળગતી જાય અને ગઈ. બધા વિચારમાં પડી ગયા કે આ દિવસે તડકાની મસાલ લઈને ક્યાં આવી, એટલે એને પૂછ્યું એટલે કીધું કે અત્યારે મસાલ કેમ, એટલે એને હારે જે વેપારી હતા એ ભાષા જાણતા એના અંદરું આને પૂછાયું, આને એને કીધું એવી રીતે કે એટલા માટે તમારા પાદરીઓ અને તમારા ગવર્નરો દેલવાડા ઉના અને દીવ સુધીના આજુબાજુમાં જે એને કાયદા છે અમારા સનાતન ધર્મમાંથી ધરાર જોર હુકમી કરી અને સનાતન ધર્મમાંથી ખ્રિશ્ચન બનાવવાના મિશનો હાલે છે અને નાના નાના ગરીબ માણસને ભયંકર હેરાન કરે છે. એવું ઈ એને આખી કહાની કેવી હતી. પણ એવું તમારા પાદરીઓ દ્વારા અમારા દેશમાં જે અંધારા ફેલાવાના છે ને એ અંધારાને અંજવાળા કરવા હારું આ મશાલ લઈને આવીશું એમ કરી અને ભેટ હાડી આપી કે લ્યો તમારા માટે હાડી લઈને આવીશું. અને ડોન લ્યુકા ઈ પોર્ટુગીઝની રાણી રાજી થઈ ગઈ, હાડીને આમ કરીને પોળી કરી. તાતો એમાં આખી એની કહાની લખી હતી, આમાં કંઈક લખ્યું છે પોર્ટુગીઝ ભાષામાં લખેલું હતું. આખી કહાની વાંચીને, કારણ કે રાણી તો હારી જ હતી, આ તો નીચે બધું આવું હાલતું હતું. એના આંખમાંથી આંસુ પડી ગયા કે સનાતન ધર્મને માનવા વાળા ગામડામાં રહેવા વાળા ભારતની ધરતીના પવિત્ર માણસોને મારા માણસોને પાદરીઓ આવા હેરાન કરીને સનાતન ધર્મ છોડાવીને આમાં ધરાર જોર હુકમી કરે છે. કાગળ લખાવ્યો, હુકમનો એક કાગળ લખ્યો અને જેઠીબાઈ ને આપ્યો, આલે આ કાગળ આપી દેજે દીવમાં જઈને, કોઈ તને હેરાન નહીં કરે. અને ઈ બાઈ તેથી એકલી ગયેલી આ ધરતીમાંથી અભણ બાઈ જેઠીબાઈ પોર્ટુગીઝ થી પાછી જહાજમાં બેહીને અહીંયા આવી. અહીંના બધા જ મોટા મોટા એના જે ગવર્નરો હતા એને પાદરીઓને ભેળા કરીને ઓલો કાગળ દેખાડ્યો. કાગળમાં લખ્યું હતું હું પોર્ટુગીઝની રાણી ડોન લ્યુકા તમને લખી દઉં છું કે આવી જોર હુકમી અને ધરાર નાના માણસોને હેરાન કરીને આપણો ધર્મ બદલાવીને આપણા લેવાનું તમને કોણે હક આપી દીધો છે, આજ પછી આ બધું બંધ કરી દેજો. ગવર્નરના ઘડીક તો રૂવાડા બેઠા થઈ ગયા, પણ શું થાય, હુકમ વાંચ્યો અને છેલ્લે નીચે એમાં લખ્યું હતું કે તમે જે આજ દી સુધી હિન્દુઓને સનાતનીઓને હેરાન કર્યા છે અને જેઠીબાઈ નામની એક બાઈ માણસ નારી શક્તિ ભારતની શું તાકાત હોય મારા સુધી જો અહીં સુધી ફૂંકતી હોય અભણ બાઈ, તો એના માનમાં 8 દી અને 8 દીએ દીવમાં ઈ જેઠીબાઈના ઘરે જઈ અને ઘરની આગળ જઈને તમારે આપણો જે પોશાક છે ને ગવર્નરોનો ઈ પોશાકમાં ડીંગલ વાજા 8 દી અને 8 દી વગાડવાના મારો પોર્ટુગીઝની રાણીનો હુકમ છે. ભલા માણસ હવે સાંભળજો, જે ડીંગલ વાજામાં આજે આપણે કપડા પહેરવામાં આવે ને, આખા ગુજરાતમાં લગ્ન હોય ને આવે છે ને કોટ ને પહેરે છે ને, ઈ વખતે અભણ આપણા દેશની એક બાઈ પોર્ટુગીઝ થી લખાવીને આવી હતી ને, એને કારણે અંગ્રેજોના કપડા હજી સુધી લગ્નમાં આપણે વગાડાવી હતી. ઈ વખતે સનાતન ધર્મ છોડાવવાની કોશિશ કરવા વાળા ગવર્નરો એના કપડા પહેરીને આજ આપણા લગ્નમાં એને ડીંગલ વાજા વગાડવા માટે આપણા પહેરે છે ને એને એનામાં પહેરીને વગાડવા પડે છે. કહેવાનો અર્થ મારો એટલો છે કે સનાતન ધર્મ માટે આ દેશની દીકરીઓ ને આ દેશના યુવાનો જાગી અને આટલી ખેવના થાય કે અમારા ધર્મ માટે મારે કંઈક કરવું છે, તો એક અભણબાઈ પોર્ટુગીઝ ફૂંકતી હોય તો એને એની કેવડી ખેવના છે. ઈ ધર્મ છે આપણો, ઈ નારી શક્તિ છે. એટલે માં મોગલ માટે